टॉप 50 न्यूज पर करिए नजर। जम्मू काश्मीરમાં ભારે બરફવર્ષા બાદ ડોર ટુ ડોર પોલિયો અભિયાન બાંદીપુરા અને ગુરેજ વિસ્તારમાં ચાલુ હિમવર્ષાએ ડોર ટુ ડોર પોલિયો અભિયાન 3 થી 5 બરફના થર વચ્ચે પોલિયો અભિયાન હાથ ધરાયું। જમ્મુ કાશ્મીરમાં બરફના વરસાદ વચ્ચે સ્નો માર્શલ આર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન। ટ્રેનિંગ કેમ્પમાં 20 થી વધુ બાળકોએ ભાગ લીધો। કાશ્મીરી બાળકો બરફ માર્શલ આર્ટ્સનો અભ્યાસ કરી વધુ સશક્ત થાય તેવા હેતુથી કેમ્પ યોજાયો। અલ્ઝાવાદ એકેડમી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરમાં વળતા શિયાળે બરફનું તોફાન। જમ્મુમાં ભૂસ્ખલનના કારણે મહિલા અને 3 બાળકોના મોત। હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે બરફવર્ષા હિમવર્ષા બાદ શિમલાના પહાડો પર બરફની ચાદર છવાઈ। શિમલાના ટીકર નજીક આવેલી નવાર વેલીમાં સૌથી વધુ હિમવર્ષા। તો હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિમાં અત્યંત ભારે હિમવર્ષા। સ્થાનિકોએ રસ્તાઓ પરથી બરફ હટાવવાનો વારો આવ્યો। આવનાર દિવસોમાં પણ બરફવર્ષાની સંભાવના। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષા બાદ જનજીવન ખોરવાયું। કુલ્લુની પહાડીઓ પર બરફનું સામ્રાજ્ય। જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે બરફવર્ષાને લઈને સફેદ ચાદર પથરાઈ। બરફવર્ષા બાદ સુંદર નજારો જોવા મળ્યો। વળતા શિયાળે વાતાવરણમાં પલટો આવતા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભારે વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો। પંજાબના ચંડીગઢમાં ભારે પવન સાથે વરસાદ। ઉત્તરીય રાજ્યોમાં વાતાવરણના પલટાથી લોકોને ચોમાસા જેવો અનુભવ થયો। ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધીમી ધારે વરસાદ। વિધાનસભા વિસ્તારમાં પાણી ભરાયા। ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ। વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા। ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે 3 લોકોના કરુણ મોત। હરિયાણા, પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ ભારે પવન સાથે કરા પડ્યા। હરિયાણાના 44 શહેરોમાં વરસાદ અને કરાનું એલર્ટ। તો વળી મધ્યપ્રદેશના ગ્વાલિયર, રીવા સહિત 20 જિલ્લામાં થંડરસ્ટોર્મ એલર્ટ। ઉત્તર પ્રદેશના 50 જિલ્લાઓમાં વધુ વરસાદની ચેતવણી। આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાશે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે। 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે। કમોસમી વરસાદથી રાહત મળશે। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર। કમોસમી વરસાદની સંભાવના નહિવત। વરસાદી સિસ્ટમ નબળી પડતા ખેડૂતોને મોટી રાહત। તો આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાશે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે। માર્ચ મહિનામાં અનુભવાશે ગરમી। પીએમ મોદીએ ભાજપના મંત્રીઓને આપી સલાહ। કહ્યું, સમજી વિચારીને નિવેદન આપવું અને વિવાદિત નિવેદનો આપવાથી બચવું। મોરબીના રંગપર ગામ પાસેના આર ટાઇલ નામના ગોડાઉનમાં ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કફ સિરપનો જથ્થો ઝડપાયો। એલસીબીએ 1.5 થી 2 કરોડની કોફીન કફ સિરપ ઝડપી લીધી। લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાના થરાદને મોટી ભેટ। થરાદમાં 54.16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર सब डिस्ट्रिक्ट હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત। ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત। ગિરનાર નેચર સફારી પાર્ક બંધ રાખવાનો નિર્ણય। આજથી 8 માર્ચ સુધી સફારી પાર્ક રહેશે બંધ। શિવરાત્રીને લઈને વન વિભાગનો સ્ટાફ બંદોબસ્તમાં હોવાથી નિર્ણય લેવાયો। તો જૂનાગઢની ભવનાથની તળેટીમાં વેપારીઓની હડતાલ સમેટાઈ। ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા વેપારીઓ હવે સહમત। વેપારીઓ આજથી ધંધા રોજગાર શરૂ કરશે। મહેસાણાથી નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી। સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટ। જો કે નીતિન પટેલે કોઈ સ્પષ્ટતા નથી કરી। મહેસાણા બેઠક પર હજુ ઉમેદવાર જાહેર નથી કરાયા। ઉમેદવારી પરત ખેંચી નીતિન પટેલે કહ્યું, ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું પણ મહેસાણાથી કોઈ ઉમેદવારોનું નામ જાહેર નથી થયું। મહેસાણામાં 30 ઉમેદવારોના નામ ચર્ચામાં હતા। મેં મારા મનથી નિર્ણય લઈને દાવેદારી પરત ખેંચી છે। દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી। કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દમણ દીવ બેઠકનો સર્વે શરૂ। ભાજપ દમણ દીવ બેઠકથી લાલુ પટેલને આપી છે ટિકિટ। ભરૂચ લોકસભા બેઠક પર ત્રીજો મોરચો આવવાની સંભાવના। છોટુભાઈ વસાવા અગત્યની ભૂમિકા ભજવી શકે। છોટુભાઈના પુત્ર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે। કોંગ્રેસ અને આપના ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા। મહેશ વસાવા મુદ્દે બીટીપી અધ્યક્ષ છોટુ વસાવાનું નિવેદન। મહેશ વસાવા ના સમજ છે। મહેશને મિસગાઈડ કરવામાં આવ્યો છે।
ભરૂચ લોકસભાની સીટ પર 7મી વાર ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકિટ આપતા ખુશીનો માહોલ. વસાવાએ વડાપ્રધાનનો આભાર માની કહ્યું, આ વખતે 5 લાખ મતોથી જીતીશું. બનાસકાંઠા લોકસભા જીતવા ભાજપ કોંગ્રેસ એક્શનમાં. કોંગ્રેસ ઠાકોર ચહેરા તરીકે ગેનીબેન ઠાકોરને આપી શકે છે ટિકિટ. ગેનીબેન ઠાકોરની કોંગ્રેસના ફાઇટર નેતા તરીકે ખ્યાતિ. 2017 વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ આગેવાન દિનેશ ગઢવીનું નામ પણ ચર્ચામાં. પૂર્વ સાંસદ BK ગઢવીના પુત્ર દિનેશ ગઢવીનું નામ ચર્ચામાં. પાટણમાં ભરતસિંહ સામે કોંગ્રેસ ઉતારી શકે છે ઠાકોર ચહેરો. પાટણમાં પણ કોંગ્રેસના ગેનીબેનનું નામ સૌથી ઉપર. ગેનીબેનની સાથે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને ચંદનજી ઠાકોરનું નામ પણ લેવાઈ રહ્યું છે. પાટણ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભીએ આપી પ્રતિક્રિયા. કેન્દ્રીય અને રાજ્ય કક્ષાની યોજના સાથે મતદારો પાસે જઈશું. ગત ટર્મમાં રેલવે, સિંચાઈના પાણી સહિતના વિકાસના કામો કર્યા. કાર્યકરો અને મતદારોમાં ઉત્સાહ. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાની જાહેરાત થતાં ગોંડલના રીબડામાં ફટાકડા ફોડવામાં આવ્યા. તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડવામાં આવ્યા. તો રાજકોટ કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા. ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે હેમાંગ વસાવડાને આપી શકે છે ટિકિટ. પોરબંદર બેઠક પર માંડવિયા સામે થઈ શકે છે રોચક જંગ. ધારાસભ્ય અર્જુન મોઢવાડા હોઈ શકે કોંગ્રેસના ઉમેદવાર. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નામ પણ ચર્ચામાં. કોંગ્રેસ જાતિગત ફેક્ટર ધ્યાનમાં રાખે તો વસોયાને ટિકિટ. કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે 3 નામો ચર્ચામાં. નીતિશ લાલન અને રમેશ ગરવાનું નામ ચર્ચામાં. કચ્છ કોંગ્રેસના નેતા ભરત સોલંકીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જામનગરમાં પૂનમ માડમનું નામ જાહેર થતા રીવાબા અને પૂનમબેન વચ્ચે આનંદ વિભોર મુલાકાત. રીવાબાએ કહ્યું, 5 લાખની લીડથી જીતાડીશું. જામનગર દ્વારકાની લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સતત 3જી વખત પૂનમબેન માડમ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જામનગરમાં પૂનમ માડમ સામે કોંગ્રેસ કિસાન નેતા પાલ આંબલિયાને ઉતારી શકે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમ માડમનું નામ પણ ચર્ચામાં. તો પૂર્વ ધારાસભ્ય ભીખુ વારોતરિયાને પણ આપી શકે છે ટિકિટ. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસ છોડશે. અમરીશ ડેર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. અમરીશ ડેરને ભાજપમાં મળી શકે છે મોટી જવાબદારી. પાકિસ્તાનમાં એક શિક્ષકે વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું. ક્લાસમાં બોલાચાલી થઈ હતી. જાન્યુઆરીમાં એક સ્કૂલ ટીચર પર એસિડ એટેક થયો હતો. પાકિસ્તાનમાં ફરીવાર શહબાઝ શરીફે સત્તાની ધુરા સંભાળી. PMLNના શહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બન્યા. ઇમરાન ખાનની પાર્ટી PTIના નેતા ઓમર અયુબ સામે મેળવી જીત.